સુરત મહાનગરપાલિકા નોટિસ બાદ હવે દુકાનદારો હરકતમાં આવ્યા છે। રિંગ રોડ સ્થિત શોપિંગ સેન્ટરને ખાલી કરવા તજવીજ હાથ ધરાઈ। પાલિકાએ અંતિમ નોટિસ આપતા દુકાનદારોમાં હડકંપ મચ્યો। તાત્કાલિક દુકાનો ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરી। હાઈકોર્ટમાં સમાધાન બાદ પણ દુકાનો ખાલી નહોતી કરવામાં આવી। હાઈકોર્ટમાં પાલિકાએ શોપિંગ સેન્ટર જર્જરિત હોવાની રજૂઆત કરી હતી। सूरत महानगरपालिकाની અંતિમ નોટિસ બાદ સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર અંતે ખાલી કરવામાં આવી રહ્યું છે। હાલ તસવીરો જે પ્રમાણેની જોઈ શકો છો, રિંગ રોડ ખાતે આવેલો આ વર્ષો જૂનું ડોક્ટર બાબા સાહેબ જે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર આવેલું છે અને જર્જરિત થઈ જવાના કારણે આ શોપિંગ સેન્ટરને અવારનવાર નોટિસ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી। જો કે આ નોટિસની સામે તમામ દુકાનદારો છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને જે રીડેવલપમેન્ટ હેઠળ જે દુકાનો છે એ દુકાનો તે જ સ્થળે જે બનાવી અને ફાળવવામાં આવે તેવી માંગણી અને લાગણી છે તે મૂકવામાં આવી હતી। ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા થોડા સમય માટે આ દુકાનદારોને રાહત આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા આ મામલે હાઈકોર્ટની અંદર એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે શોપિંગ સેન્ટર છે તે વર્ષો જૂનું અને અતિ જર્જરિત છે અને કોઈ પણ સમયે દુર્ઘટના બને તો જાનહાનિ થવાની સંભાવના રહેલી છે અને અંતે આ મામલે સુખદ સમાધાન થયું હતું, પરંતુ હમણાં સુધી જે દુકાનદારો છે તે આ દુકાનો ખાલી કરવા માટે તૈયાર નહોતા અને અંતે સુરત મહાનગરપાલિકા દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી હતી અને જો આ નોટિસ મળ્યા બાદ પણ જો દુકાનો નહીં ખાલી કરે તો કોર્પોરેશન દ્વારા આકરું વલણ અપનાવી કોર્પોરેશનના ડિમોલિશનનો તખ્તો તૈયાર કરવા માટેની તૈયારી દર્શાવી હતી। ત્યારે હાલ તો સુરત મહાનગરપાલિકાની અંતિમ નોટિસ બાદ આ તમામ જે દુકાનો એટલે કે સંપૂર્ણ જે શોપિંગ સેન્ટર છે તે હાલ ખાલી કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે માન દરવાજા જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। રૂપિયા 200 કરોડના ખર્ચે જે માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની જે કામગીરી છે તે ઘણા સમયથી અટવાઈ પડી હતી, જેની પાછળનું કારણ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર છે અને જ્યારે આ દુકાનો હવે ખાલી કરવામાં આવી રહી છે ત્યારે ઝડપભેર રીતે આ રીડેવલપમેન્ટની કામગીરી છે તે શાંતિ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પૂર્ણ કરવાની દિશામાં હવે કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી જે ટેનામેન્ટના અસરગ્રસ્તો છે તેને પણ ઝડપથી તેઓનું જે મકાન છે તે મળી રહેવાનું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।